હું બેઠો એટલે માડી જો આરતી ઉતાર સાંભળજો, આરતી માડી કરે છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ. હું દાંત કરું, મને દાંત હું કાઢશો. કીધું આમ મારી તમે આરતી ઉતારી મારા લાલા ની કે કીધું આ બધું આનું ગુજરાતી તમને ખબર છે. આ હેલા લોકો નથી એ કે મને જેથી સાંભળી મને ગમે છે બહુ. કીધું માડી આ ભોળાનાથ નું વર્ણન છે એમ. હે કે આ તો 25 વર્ષથી ગાવ છે. મેં હવે કાંઈ અને એ મારી ત્રીજે વયા છે કે બેટા બહુ મોટી ભૂલ. મેં તું માં બહુ મોટી ભૂલ. અરે રે આ તો આ તો મને બહુ ઈ એનું જ રૂપ છે. અને એ આવશે તે દી મળવા પેલો ઈ જ આવ્યો. નગર મેં જોગી આયા ગાવો નથી. ત્યારે અને આ તો કેવું, આ તો મને એમ થાય કે આ ગાય એટલે આપણે સંગીતમાં જે વિચાર સ્વરની જેને સાધનાઓ ખબર હોય, માલકોશ કોઈ દરબારી ગયો ને હવે અહીંયા હવે કાંઈ ટપવો પડે નહીં. લહેર બહુ માણું ખરો બહુ પાકો એને માણું બહુ. ए नगर में जोगी आया यशोदा के घर आया सबसे बड़ा है कौन महादेव. हा केवी एना गर्जना करे अख निरंजा जगत नो बाप केवी रीते આવ્યો સાધુ બની. લાલન દર્શન કહો ને આપણે તો મોટા બના બની જાવ ભગવાન એમ નો જગત નો બાપ આયા ઉતરે આમ ઉતરે એને દર્શન આમ થાય. માએ ના પાડી દીધી. હવે આપણે આગળ વધી જઈએ. જો એમાં ઘૂસી ગયા બાળ લીલામાં તેમાંથી બહાર નહીં અવાય. આટલી અદભુત લીલા માં તો બહુ આકરી છે. જતા રહ્યો આત્મદેવ નીકળી ગયા, ગોકર્ણ યાત્રામાં નીકળી ગયા. ધુંધુકારી બહુ પાપી થયો, કોઈ બાકી બાકી નહીં, બધું વેચી નાખ્યું. માં આપઘાત કરીને મરી. કોણ? ધુંધુકારી કૂવો પૂર્યો. શું પૂર્યો? આવા લોકો કૂવો પૂરવો પડે ને. મરી. બોલો 5 પ્રકારના વેશ્ય, 5 વેશ્યામાં ફસાણો. જો આ શું છે? 5 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ભયંકર છે ફસાણો. એક દી વેશ્યાઓ કંઈક કામ કરો, બહુ ધૂમે થોડુંક થોડુંક ધન લાવો, જાજુ લઈ આવો ને કરે એટલે ઓલી મોટી ચોરી કરી અને આને આપ્યું. બધી કે આ જો ખબર પડી તો આપણે હેલો એટલે એને માર્યો. જોજો કેટલો વિચિત્ર છે આ. ફાંસી દીધી, મર્યો નહીં. હળગતા કોલસા નાખ્યા મોઢામાં અને પછી માર્યો. શું થયો? પ્રેત થયો. થોડોક સમય વીત્યો. આમ કરી કાઢીને થોડોક સમય વીતી ગયો છે. ગોકર્ણ યાત્રા કરવા નીકળ્યા છે. આ બાજુ યાત્રા ચાલુ છે ને અહીંયા પેલો પ્રેત આવી ગયો છે. આ જૂની પરંપરા મજા આવે થોડી. આમ કરી કાઢીને કહેવા લાગ્યા છે કે હે રાજન સાંભળો સાંભળો સાંભળો. તમે ગોકર્ણ યાત્રા કરીને જે આવ્યા છે ને પોતાના ઘરમાં સૂતા છે, શાંત ચિત્તે સૂતા છે, ત્યાં ઓચિંતાનો એક અવાજ આવ્યો. શું આવ્યું? અને સામે વિચિત્ર કરે વિચિત્ર વિચિત્ર બોલે. ગોકર્ણે કીધું કોણ? બોલી જોજો, સાંભળજો બરાબર. અશક્તો વચનોચ્ચારે, બોલી શકતો એટલે કીધું આમ ઈશારો. આપણે ફાટી પડ્યો. આ તો ગોકર્ણ છે. અશક્તો વચનોચ્ચારે. આ મંજલી લીધી હાથમાં. આ તો ગોકર્ણ ભાઈ. અને આમ છાંટી વાચા ફૂટી. પ્રેતને વાચા ફૂટી. હમ ભ્રાતા ત્વદીયોસ્મિન. હું કોણ છું? સાંભળવા બહુ જ આ મર્મ છે અહીંયા. શું કીધું એને? હું તારો ભાઈ છું. ગોકર્ણ કે હે મારો ભાઈ? મેં તારું ગયામાં શ્રાદ્ધ કર્યું. તો શું કીધું એને? ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. આવા એક નહીં 100 ગયા શ્રાદ્ધ કરી તોય મારી મુક્તિ નથી. તો કે હવે તારે વિચારવાનું. હું તો પ્રેત છું. સવારમાં આવ્યા સૂર્ય સામે અર્ઘ આપે છે. આ ભારતી આપણે સૂર્યને અર્ઘ આપીએ છીએ ખરા? બધા આપો છો? બહુ સરસ. આવું તો કરી શકીએ ને.
કે જમ્યા પહેલા ઉઠીને સૂર્યને અર્ઘદાન કરીએ. શક્તિ છે મોટી, બહુ પાવર છે એનામાં. અને આમ જે હાથમાં જળ લીધું, હરિ ઓમ આ કૃષ્ણ રસાવર્ધમાનો નિવેશન વૃતમર્તંચ હિણ સવિતા દેર્ચના દેવોજાદિ ભુવનાનિ પશ્યન્ના સવિતૃ સૂર્યનારાયણાય નમઃ ઇદમ અર્ઘ્ય દત્તમ નમઃ. અર્ઘ આપ્યો, અને જે અર્ઘ આપ્યો જો કેવું આમ યુગામ્ય થયો. ત્યાં સૂર્યને અર્ઘદાન થાય, સંતો બોલાવે. વાહ, સદગુરુ ભગવાન. આ યોગાનું એક મરવાલો, અને આ બધા સૂર્ય સ્વરૂપ છે. સૂર્ય કોટી સમપ્રભ. હા, સંત એ તો ઘરેલું છે. આ યોગાનું થયો કે નહીં? જો આ કથાની મજા છે. હરિ ઓમ આ કૃષ્ણ દશરા. આને કાંઈ જોતું ના, આને આપણે આપીને શું આપીએ? સૂર્ય એક ન હોય તો તકલીફો. એટલે જો આ તમને કહી દઉં, આ લોકો ગુડ મોર્નિંગ બોલે છે ને, શું કામ બોલે ખબર તમને? ત્યાં રોજ સૂર્ય આમ નથી મળતો એને. જેદી મળે ને તેથી મજા, એટલે કઈ ગુડ મોર્નિંગ, મજા આવી ગઈ. હવે આપણે રોજ સૂર્ય છે તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આપણે શું કરવાનું છે? એટલે અર્થાત નહીં, પણ જય શ્રી કૃષ્ણ છે તો જે બોલતા હોય, સચ્ચિદાનંદ મહાદેવ જે બોલતા હોય, પણ ભગવાનને યાદ કરે. પણ આપણે આધુનિક તો હવે ખબર નથી પડતી કે આધુનિકતા છે હું. માતૃભાષા કોઈ દી ભૂલાય નહીં, માને કોઈ દી ભૂલાય માઈ માં જ કે. અર્ઘ આપ્યો, સૂર્યદેવ સ્તંભી ગયા. તાકાત છે, બોલ બેટા. આવી રીતે ઘટના બની છે. અને ત્યારે કીધું કે હે બેટા સાંભળ, આમ બીજું કાંઈ ન હોય તો બ્યા નમો જગત સાક્ષી બ્રહ્મે મુક્ત હે તો કામ. આ સૂર્યના શબ્દ સાંભળીએ. સાંભળો, શ્રીમદ ભાગવતાર મુક્તિ સપ્તાહ વાચનમ. કોના શબ્દો છે આ? સૂર્યનારાયણ સ્વયં કહે. શું બોલ્યા? શ્રીમદ ભાગવત સપ્તાહ, શ્રીમદ ભાગવતાર મુક્તિ. શેનાથી મુક્તિ છે? ભાગવત. કોના શબ્દો છે? બોલો બધાય. શ્રીમદ ભાગવતાન મુક્તિ. 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 સપ્તાહ વાચનમ કુરુ. સપ્તાહમ વાચનમ કુરુ. જો કેવી સરસ વાત કરી. એ કીધો પછી તરત ત્રણ આપી દો, સપ્તાહ વાચન કર. આનો અર્થ એ થાય છે, મારા ગુરુજી કહેતા એ કહું કે સપ્તાહ એટલે 7 દિવસે થાય. 14. અને બાપને ખબર, બાપાની કથા કરતા 13 14 દિવસ કથા ચાલે, મહિનોય ચાલે, આખું વર્ષે ચાલે. સપ્તાહ એટલે એ 7 દિવસને ધ્યાનમાં રાખીને કે ગમે તે દી હું જવાનો છું. મોવા અમે બહુ રહ્યા, રેલવે સ્ટેશનમાં ગાંડો ફરતો. એટલે અમે એને પૂછીએ, બહુ મજાનો માણસ. મમ્મા કાકાશ્રી કહેતા કે ચાળો ન કરતા, બહુ વિચિત્ર માણસ છે. એમ કંઈ વાંધો નહીં, જોજો આપણે ઘણી વાર ગાંડા ગણીએ ને એ પણ કેવા હોય. પછી એક દી અમે કીધું એને ભાગ આપી, ખાઈ લે ક્યારેક નોય લે. પછી કીધું અમને હવે ક્યારે મળશું આપણે? ભાગી ક્યાંયથી? મેં કીધું આ જાઓ, પણ મળશું ક્યારે? એ કે 7 દી પછી. મૂડમાં હતા એટલે પૂછ્યું અમે, 7 દી શું કામ? એ કે 7 દી ઉપરનું એકે દી છે એ કે તેથી તારું નોતરું ઉપર નો છે ને મારું નીકળી ક્યાંયથી? સાહેબ ગાંડા કહી જાય આપણને. પણ તકલીફ આ સંતોના હૃદય દ્રવે ને સાહેબ, એનું કાળી છે કે આપણે. અને એ વ્યાસજીને કહેવું પડ્યું, 2 હાથ ઊંચા કર્યા કીધું કે આ દુનિયાનું આશ્ચર્ય છે કે માણસ જવાનું ખબર છે તો બદલતો કેમ નથી? આ ઉર્ધ્વ બાલ એની વ્યથા છે. શું જોઈએ આ લોકો? સંત તારી શીળી છાયા રે લાગી જાય સૌને માયા. કલ્પતરુ તને કેમ કહું, વૃક્ષે તો કહેવા. આહા, ઈ તો બેયન ઈચ્છે પછી આપે. સંત તો જાવ ને ખબર પડી જાય ઈચ્છાઓ છે કેટલી ઊંચાઈ આપે છે. સંભાળું હું રોજ સવારે
સ્તુતિ કરું એમ હું તારી. આહા, કેટલી ઊંચાઈ છે સાહેબ. ઈ આ સંત છે, ઋષિ છે, ગોકર્ણ. શું કીધું? શ્રીમદ ભાગવતાન મુક્તિ બોલો. શ્રીમદા ભાગવતાન મુક્તિ. આ જેટલા બેઠા છો ને પિતૃઓના નામના ફોટા ઈ તો બરાબર છે, નથી આપણા હૃદયમાં તો છે જ. એ બધા પિતૃઓને આવડતી 7 પેઢીના નામ લઈને યાદ કરજો. ગુરુદેવ, જેને 3 પેઢીના નામ ન આવડે એને શું કહીએ પછી આપણે? 2 ભાઈઓ હોય તો બ્રહ્મા. આ લોકોને આપણા શાસ્ત્રો ઘણા ન યાદ હોય, બીજી પેઢીનું નામ નથી યાદ હતું. આ શું કરવું? એટલે આ ઋષિએ સરસ કેવું કીધું, બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને માનું નામ યાદ ન હોય તો ગંગા એમના. સરસ, એવી સરસ વાતો છે. માનીમાં એનીમાં પિતાશ્રી એના પિતાશ્રી, તો એને યાદ કરો અને ભાગવત ત્યાં સુધી પહોંચે એ પ્રાર્થના કરો. એ પિતૃ તમારી કૃપાથી ભેગા છે, અનિત્ર અમે આમાં ક્યાં થઈએ? આપણે કેટલા જણા બધાના મન કેટલા અલગ અલગ છતાંય બધા ભેગા બે સાંભળીએ છીએ. શું કીધું? શ્રીમદ ભાગવતાન મુક્તિ. ભાગવતાન મુક્તિ. સપ્તાહ વાચનમ કુરુ. સપ્તાહ વાચનમ કુરુ. સપ્તાહમ વાચનમ કુરુ. સપ્તાહમ વાચનમ કુરુ. કયો શબ્દ છે? ગુરુ. બોલો બોલો ગુરુ. બોલો ગુરુ. ગુરુ. થયું ને ભેગું? તો કરવાનું છે. આ સાંભળ્યા પછી આપણે માનો કે થાળી સામે પડી છે તો કોળિયો કોળિયો પડવાનો. હાથ બે, આ તો અમથી વાત છે, ભગવાન હારા. હાથમાં બેમાં તકલીફ છે, ખાલી ચડી ગઈ મને ને આપણે તો બાજુવાળી બેન પણ બાજુ કોળિયો મૂકી દે મોઢામાં. ચાવવાનો કોને? હાલો ચાવી એકી પોઝિશન ખાટલામાં છી હાવ તો રસ રે મોઢામાં ગળે વેઠા કરો ઉતારવાનો. પાકું થઈ ગયું, કરવું તો આપણે જ પડે. અને એટલે ભગવાને કીધું ઉદ્ધરે દાત્મન આત્માનમ નાત્માનમ અવસાદે. તારો ઉદ્ધાર શું તારે કરવાનો, બાકી આ તો કહે. એટલે આને કરવાનું છે, સાંભળીને જવાનું નથી. એટલે અખાની વ્યથા હતી, કથા સાંભળી સાંભળી ફૂટ્યા કાન તોય ન આવ્યું. એની વ્યથા હતી સાહેબ. કે જેને હગી બેન માની હતી અને હોનાનો હાર કોઈ નો બનાવી દે એવો બનાવી દીધો આ માણસે. તોય કોઈ કીધું ના, બુદ્ધિ ભ્રષ્ટ થાય ને એટલે બીજા પાસે તપાસ કરાવવા ગઈ કે અસલ હોનું તો છે ને. ત્યારે ઓલાએ કીધું કે બેન આમાં હું આવું કોઈ ઘડી શકે નહીં. તો કે હવે મને એને હાંધી દે. તો કે હવે તો એ જ હાંધી શકે જેને આ બનાવ્યો છે. અને ત્યારે અખા પાસે ગઈ લખો સમજી ગયો, આ એને ઝટકો લાગ્યો. પછી એને થયું કે ઓ હા. અને એટલે આ જો વેદ ન સમજાય, ઉપનિષદ ન સમજાય, પુરાણ ન સમજાય, સંતવાણી, એક એક શબ્દ લઈને એનો સીધું ભાષાંતર. હવે આપણને આમાં શું સમજાય? અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સુખ દુઃખ. આમાં કાંઈ સમજાય? એટલા માટે ગંગા સુધી તરત કીધું મેરુ તો ડગે પણ મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવા. ભાંગી રે પડે બ્રહ્માંડ રે. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવા. ભાંગી પડે બ્રહ્માંડ રે. વિપત પડે વિપત પડે પણ વણસે નહીં ગીરે. સોઈ મારા હરિજનના પ્રમાણ. સોઈ મારા હરિજનના પ્રમાણ. અધિષ્ઠા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ
નિશ્ચય કેવા સરસ લક્ષણો બધા 12મો અધ્યાય. આહા, એ આવા સાહિત્ય છે ને ક્યાં ભટકીએ? છેલ્લી વાત તો કેવી કરી એને એકાંતે બેસી. તારે આરાધના કરવી હોય તો એકાંતે બેસી લખને આરાધે. એકાંતે બેસીને એકાંતે બેસીને અલખ આરાધે તો વાલાજી પધારે ને દ્વાર રે. ધન મન ધન જને આપી દીધાને નામનો કર્યો છે આધાર. એકાંતે બેસીને એકાંતે બેસીને અલખ આરાધે તો પ્રભુજી પધારે ને દ્વાર. પ્રભુજી પધારે ને દ્વાર. એકાંતમાં બેસી જા. સદગુરુ તારા આંગણે આવશે. જગત આ પ્રમાણ છે. સુખદેવજીને કોઈ નિમંત્રણ દેવા ગયું નથી. વ્યાસજી બેઠા છે, એના પિતાજી પારાશર. કથા અમે ન કરી શકીએ પણ તો કઈ શું કરી શકીએ? ત્યાં એને આજ્ઞા થઈ સ્મરણ કરી સદગુરુ. આ સદગુરુ સાહેબ, હે? આ દેશ સદગુરુનો છે સાહેબ. એટલે આપણે એ નુગરો કહેવાય. સદગુરુ તો મહા છે સાહેબ. પાય એનું બધું આપી દે. પારસમણી છે ને, પારસમણી એ લોઢા નડે ને તો હોનું થાય. પારસમણી ન બનાવીએ કે એટલે સદગુરુ ઓલાને પારસમણી બનાવી દે. મારી જેવો તું જા. બહુ ઊંચાઈ કીધી સાહેબ શાસ્ત્રો. એવું નથી કહેતો, મારા શબ્દો નથી સાહેબ. હું તો માધ્યમ માત્ર છું. અમારો સદગુરુ દેવ મને હલાવે. આમ પેથીએ નાખ્યું. લે બેટા, લે મારો તન મન ધન ગુરુજીને અર્પી દે. કેવો સરસ ક્રમ છે. પેલા તન જાય, પછી મન જાય અને ધન. સંતોને આપણા જ પૈસાની જરૂર નથી. આપણું મનનું ધન એને આપવાનું. આજથી હું તારો. ત્યાં પરણી જવાનું છે. સમર્પિત થઈ જવાનું. હે જી સંગ તું કરો તો તમે એવા લીલ કરજો. ભજનો મારે રે ભરપૂર. ગંગા સતી પાણવા હે ગંગા સતી પાણવાય એમ જ બોલ્યા રે. નૈણોમાં વરસ્યા ચાલુર રે. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાવા. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. ભાંગી પડે પ્રોફેસર હતા. કથા પૂરી થઈ એટલે મળ્યા. મને કે આ તમારા ભજનમાં જી બહુ આવ્યા કરે હતા. એ શું કામ? મેં ગુરુજીને આપેલી વચન છે અને હવે થાશે જ ભરોસો છે એટલે તને જીમ ખબર નહીં પડે. પ્રોફેસર છો ને? રામકૃષ્ણ પરમહંસ એની સભામાં પ્રોફેસર આવે. બહુ PhD પ્રાપ્ત કરેલો માણસ. એ
કે બાબા તું ભજન બહુ કરો, કીર્તન બહુ કરાવો, ખરેખર ભગવાન આમ મળી જાય, એને અસર થાય. જોજો બાબાજી હતા એમ જવાબ, સંતો એમ તરત જવાબ ન આપે. અને આને થોડી કુટેવ હતી, મોડો હાથે કરીને લગભગ આવે, અને કા મોડો એને આગળ બે હોય, પછી તકલીફબાજી, મોડો આવે ને વાંધો નહીં, પાછું આગળ જ બે હોય, બધાને વળતો વળતો આવે. એ કીર્તન એવું લીન જામ્યું. એના તો ભાઈ પરમહંસ છે ને કાલિકા સાથે ખાલી માં જ કહેવાય, ત્યાં તો હામે ઉભું હોય. બરાબર એક દી કીર્તન ચાલે ને એવો રસ જામ્યો અને આવ્યો, અને બાબા એટલું જ બોલ્યા કે ભાઈ સાલે બેઠ જાય. શું કીધું? 6 મહિના દેખાણો નહીં. પછી એકાંતમાં જે બાબાજી આમ હોય કે બધાની હાજરીમાં આપને કહા બે સાલે, એટલે બાબા ખડખડા રસવા માંડ્યા કે તને એક શબ્દની 6 મહિના અસર રહી તો જગતના બાપની ધૂન કરી તેને અસર ન થાય. પણ તારી ધૂનમાં શબ્દ નથી, ભાવ નથી, અને હજી તારું અભિમાન. જો અહીંયા બહાર આવેલ ચંપલની ઉતારીને આવીએ ને, આપણે આશ્રમમાં એ રીતે જ રહેવાય, આશ્રમ મર્યાદા પડાય અને ઉઘાડા પગે ફરજ કાંઈ ન થઈ જાય. ગાયુની ગમણીમાં ઉઘાડા પગે આંટા મરાય, ગોછાણથી લાગશે તો એ પવિત્ર છે. તો અહીંયા બહાર ડોંગરેજ બાપા કહેતા કે બહાર આવીએ ને તો બૂટ ચંપલ ઠીક, પણ મનમાંથી કામ, ક્રોધ, વ્યસન, બુરી આદત, હું જ કાંઈક છું, મેં એટલી કથા સાંભળી, એટલી એ બધાય જોડા બહાર ઉતારીને આવવાના, તો જ કથામાં બેઠા. નહીં તો કથામાં બેઠા છતાંય. એટલે મારા ગુરુજીને સવાલ કર્યો હતો, એ હમણાં આવશે કથામાં ત્યારે કહું તમને, કે કથામાં બેઠો હોય છતાંય ન સાંભળે એવું થાય તો કે હા હવે તો હમણાં આવશે, હવે ત્યારે બરાબર ધ્યાન રાખજો, હું તમને એડ્રેસ આપી દઉં છું. હવે ઘટના બની, આણે કીધું અને ગોકળે ભાગવત શરૂ કર્યું. અને જ્યાં પેલો શબ્દ શરૂ કર્યો, સચ્ચિદાનંદ રૂપાય, આવડી ગયું તમને? તો સાથે બોલો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. આમ જ્યાં કર્યું તો આવો વાસ ત્યાં રોપેલો નહોતો, હતો જ, બેસી ગયો અંદર. આપણે દાદી તકિયા જોઈએ ને, ઉંમર પ્રમાણે જો ગલત અર્થ ન કરશો. વાસનો કટકો પસંદ બેસી ગયા એમાં. અને જ્યાં પહેલો દિવસ પૂરો થયો, એ ઘટના બની, દિવ્ય ઘટના બની. વાંસની પહેલી ગાંઠ, બીજે દિવસે, ત્રીજે દિવસે 7 દિવસ થયા અને 7 ગાંઠ તૂટી અને દિવ્ય રૂપ ધારણ કર્યું. કોણે? ધુંધુકારી પ્રેત હતો, ભયંકર દિવ્ય રૂપ ધારણ કર્યું. પ્રણામ કર્યા. હરિદાસ આવ્યા, સ્વયં લેવા આવ્યા હરિદાસ. ગોકળે સવાલ કર્યો કે તમે આને એકને લેવા આવ્યા, આ બધાને કેમ નહીં? એટલે હવે જે હરિદાસ આ ઊંચું હું શબ્દ આવ્યો ને, આ સંસ્કૃત ગામ એવું મીઠું મીઠું છે ને. શું બોલ્યા? એ બધા સાંભળ્યું છે, પણ શ્રવણ ભેદેન ફલ ભેદોત્ર સંસ્થિત, શ્રવણ ભેદ કયો છે, બેસીને સાંભળ્યું નથી. અને હવે બરાબર આ કેવું છે? બોલો, અદ્રઢમ ચ હતમ જ્ઞાનમ, પ્રમાદેન હતમ શ્રુતમ, પ્રમાદેન હતં શ્રુતમ, સંદિગ્ધો હિ હતો મંત્રો, સંદિગ્ધો હિ હતો મંત્રો, યગ્રચિતો હતો જપઃ, યગ્રચિતો હતો જપઃ. જ્ઞાન દ્રઢ નથી થયું, પચે નહીં. પ્રમાદથી સાંભળ્યું છે, ગયું. સંદિગ્ધો હતો મંત્ર, ગુરુ મંત્ર આપે પાછા આપણે ડાપણ ડોળીએ, એ ફળશે કે નહીં? ગયો. મંત્રમાં ગુરુમાં સંદિગ્ધ ના હોય. કેવા સરસ, સંદિગ્ધો હતો મંત્ર. પછી કીધું યગ્રચિતો હતો જપઃ. હાથમાં માળા છે, પણ ઘરની ચિંતા કે ઘરે અત્યારે આવ્યા પણ ઘરે શું થતું હોય છે? માલા તો કરમે ફિરે, જીભ ફિરે મુખમાં, મનવા તો 14 ફિરે, એસો સુમિરન. જો કે મારા ગુરુજી તો એમ કહેતો કે બેટા
મન ક્યારે માળા પકડી લેવી હાથમાં. શું કામ? આમ દંભ તો કે ભલે બેટા દંભ કરીએ ને તોય વાંધો નહીં, કારણ કે દંભથી આપણે ક્યારેક ક્યારેક જોડાશું અને ઓલાને ખબર તો પડશે ને. અમારા ગુરુના શબ્દ છે. હા, એ સદગુરુ કહેતા કે હાથમાં માળા લઈએ ને એટલે ખોટા વિચારો બીજા લોકો એની મેળે ભાગવા મળે, કારણ હાથમાં તો માળા છે, ત્યાં જવાય નહીં. મને કંઈક વ્યક્તિ છે, આપણને ખબર જ નથી કે સંતના વસ્ત્રો પહેરીને આવે તો આપણે પ્રણામ કરશું ને. આ દેશની તમે જુઓ તો ખરા ગરિમા વસ્ત્રોને આપણે પ્રણામ કરી કેટલી ઊંચાઈ છે. અને આ રાવણને તકલીફ હતી સાહેબ, એટલે તમને કોઈ પ્રમાણ સહી બધાએ કીધું સીતાજી માનતા નહીં તો રાવણ તું રામનું રૂપ લઈને જાય કે એ અખતરો કરી લીધો મેં, પણ જ્યાં રામનું રૂપ ધરું છું વિચાર બધા હારા હારા. હા હા સાહેબ, રૂપનો મહિમા. તો કે કારણ તો કે પાણીમાં ઘડો છે. આપણે નદીમાં પાણીમાં ઘડો લઈ જઈએ, પછી ઘડાને ઊંધો રાખીએ અડધી કલાક, પછી આપણે ઘડો બહાર કાઢીએ, કેટલું પાણી ઘડામાં ભરાય? એટલે અડધી કલાક રહ્યો તોય નહીં, ઊંધો રહ્યો કેવો રહ્યો એટલે ભરાય. પીધું ખરું પણ. અને જીતો ઘડો છે મૂકો. ઘડો આપણે લેવા લઈને જઈએ ખાલી છે ભરેલો? જો બરાબર આપજો સમજીને, આપણે ઘડો લઈને જઈએ ખાલી છે ભરેલો? ખોટી વાત. અંદર શું છે? શું છે? હવા છે સાહેબ. આ દુનિયામાં ઈશ્વર વગરનું કાંઈ નથી. એ હવા જાય ને પછી પાણી ભરાય, એમ અહીંથી હવા જાય ને પછી ઓલું ભરાય, ત્યાં સુધી એમને જ રહીએ આપણે. હું કાંઈક છું, હું એના જે અહમના. અને એટલે કીધું ભગવાને ગીતામાં 16મા અધ્યાયમાં કે તું કોણ છો? ઈશ્વર મંભોગે સિદ્ધોમ બલવાન સુખી આઢ્યો વિજનવાનસ્મી કોન્યોસ્તિ સદૃશો. એ બહુ સરસ આમ મસ્ત વાત છે. સહજાનંદ સ્વામી બેઠા છે આ ગૌશાળામાં. આ સેવકો હું વંદન કરવા જાઉં, મને બહુ લહેર આવે. એમાં એક આવો સેવક દાદાની જેમ ઉંમર હશે ને આવે 10 વર્ષ 15 વર્ષ બાબાને કે બાપુજી. ત્યારે સંતો બધાનું સાંભળે, ત્યારે કઈ અમુક લોકોને મળવું ને એવું બધું નહોતું, ગમે આવે બધાને મળે. બાબાજી એક વાત કહું તો કે રડવા માંડ્યો. કે કેમ રડજ ભાઈ? કે બાબા 15 વર્ષથી આવું પણ આમાં કાંઈ ફેરફાર થયો નહીં. બીડી મૂકી એ મૂકી દીધું, પણ અંદરથી કાંઈ વિચારો જાતા નથી. હવે આમાં હું હવે સત્સંગમાં કાલથી ન આવું તો સેવા કરી ગાયું. તો કે કામ કરો ને ભગત, ઓલો ખૂંડલો ભરી આવો ને. જોજો આ સદગુરુ અને આ શિષ્ય એને સવાલ ન કર્યો ખૂંડલો થોડો ભરાય એમાં પાણી ભરાય, કીધું ગુરુ એટલે જવાનું. આપણે તો હે ગુરુ નહીં કહીએ હવે એ ડાપણ ડોળીમાં એનું કાંઈક હોય. આ જ પામી જાય, ભલે ભણ્યો ન હોય પામી જાય. અભણ કેટલું યાદ રાખે, એ ઓલા ભણેલા ભૂલી જાય, એ પગ મન ધોવા દો. આવો પડશે કેવટ. હારા હારા રાજાની નાવ પડી રહી, કોઈ નહીં. એકલો બેઠો, મને તારા પગ ધોવા દે પછી બે. આ જો ભગવાન હું જોતોય નથી. આ ભક્તોની ખુમારી સાહેબ. આમ ફરીને બેઠો, ઓલા ભગવાન એ કે કેવટ તો કે બોલો કામ છે તો મને આમ કયો. એ કે તું ફરતો ખરો પછી વાત, પહેલા મારી વાત સાંભળો, બોલો તો ખરો. કેટલી એનામાં આપણે તો કેવા હલ્યો નહીં. કામણ ગારે મારી નાવનારી બની જાય જો, એ તો અમારા એ રંગ જનની આજીવિકા ટળી જાય, હે પગ મન ધોવા દો રઘુરાય. જો કવિને છૂટ હોય છે પ્રણામ કવિને, પણ ખરેખર મૂળ કેવટ આમ નથી બોલ્યો. એને માગણી શું કીધું? માગી ના કેવટ જાના. માગી ના તો કેવટ આવ્યો નહીં. શું કીધું? કહું તુમારું મરમ મેં જાન. સામાન્ય કેવટ જગતના બાપ ને કે હું તારો મર્મ જાણું. લખમણ કે ઋષિ મુનિ તું છાનો મનો રે જઈ કે અત્યારે કરવી છે કેવટની નામો મુસાફરી. હે અને પછી પગ ધોયા, ભગવાન આમ થાય. હા ભગવાન કે પડી જાય તો માથે હાથ મૂકો ને, પડી જાય બીક હોય તો
સાહેબ આ તમે કલ્પના તો કરો, હું ન કહું. બહુ લાંબુ તમને ખબર, પિતાઓનું શ્રાદ્ધ કરાયું, ભગવાન ખુદ મંત્રો બોલે. લક્ષ્મણ કે તું કે છાનો માનો આપણે સામે કિનારે જવાનું. આ કથા છે સાહેબ, આ ઇતિહાસ છે. કે હવે તો ગરીબ ખમો, ઘરવાળા બાયવા નથી હજી, એને લઈ આવું. લક્ષ્મણ કે આવે કે 14 વર્ષ ઉતાવળ હું તું સાનો માનો રે ને ભાઈ. એ દોડ્યો ને બધા ઘરવાળાને બધાને લઈ આવ્યો. પછી એની પત્નીને કે આ કાથરોટમાં રોજ રસોઈ કરતી. ત્યારે લાકડાની કાથરોટ હતી છે. ભગવાન જો આ ક્રમ કેવો સરસ બતાવ્યો. પેલા સીતાજી, પછી લક્ષ્મણ, પછી રામ. આ લોકોને બતાવ્યું મુસાફરી કરો ત્યારે પેલા પત્નીને બાળકોને ચડાવો, પછી બસમાં બેહો. હા, કેવી સરસ. અને જ્યાં નાવ શરૂ થઈ છે, માજી નૈયા ઢૂંઢે, માજી નૈયા. આમ આમ જો હવે આમાં લઈ જવા છે ને, ઉડીને બેસાડો એટલે કહું તમને. આમ ધીમે ધીમે શરૂ થઈ અને આમ આમ કરતો જાય. ભગવાન કે હું પડી જાય તો હાથ પકડી લ્યો ભાઈ આપડા. આ છે કેવળ સાહેબ. ફરીવાર ગોકર્ણે કથા કરી, મને સાંભળનાર લોકો છે, અને ફરીવાર જે કથા કરી ત્યાં બધા માટે વિમાન આવ્યો. એટલે કે એને મનથી મુક્તિ. વૈકુંઠ એટલે જ્યાં બુદ્ધિ કુંઠિત નથી તે મુક્તિ. એટલે કામ, ક્રોધ, મદ, મોહ, ઈર્ષ્યામાંથી મુક્તિ મળે તે મુક્તિ. મન 7 જગ્યાએ ફસાણું છે, તેથી મુક્ત થાય એટલે મુક્તિ. સ્ત્રી, પુત્ર, ધંધો, સંપત્તિ, પોતાનું પ્રતિષ્ઠા. જો કે કોઈ અલગ અલગ 7 જગ્યાએ જે બતાવે તે, પણ આપણી 7 જગ્યાએ આપણી બુદ્ધિ કુંઠિત થઈ છે. ફરી વાર કથા હવે સાંભળજો. આનું કેટલું મહત્વ છે. વાતામુ પર્ણાશન દેહ શોષણ. આવું કોઈ તપ કરે, ખાલી વાયુ પીને રે, પાન ખાઈને રે, પાંદડા ખાઈ યોગીઓની ગતિમાં રે, પણ છતાંય સપ્તાહ ગાથા શ્રવણે યાંતિમાં. આ બધું કદાચ ન કર્યું, 7 દિવસ કથા સાંભળે ને તો એટલું કરતા વિશેષ પુણ્યને મળે. હવે સાંભળજો. એટલે ભાગવત તમને કહું છું વાલા, આખ્યાન ક્યારે ગાવાનું? આખ્યાનમેતત પરમં પવિત્રમ શ્રુતમ સુકૃદેહ વિદદેહ ઘોઘમ. બધા પ્રકારના પાપ નાશ પામે. હવે બોલો તમે. શ્રાદ્ધે પ્રયુક્તમ પિતૃતૃપ્તિમ આવહેન. શ્રાદ્ધના દિવસાનો પાઠ કરીએ તો પિતૃઓ મુક્ત થાય, અને રોજ કરીએ તો નિત્યમ સુપાઠાત અપુનર્ભવમ. જો રોજ પાઠ કરીએ તો ફરી જન્મ લેવો પડે. આટલી ઊંચાઈ છે. બહુ રાજી થયા હરિદાસે, બહુ કીધું. પછી કથામાં વક્તા અને શ્રોતાના નિયમ બતાવ્યા છે. વક્તાને પસંદ કરો. દેશે દેશે, ગામે ગામે બધાને આપણે નિમંત્રણ પાઠવ્યા ને. અને ખરેખર આમંત્રણ કહે. શું કહેવાય? નિમંત્રણ વસ્તુ અલગ છે, આમંત્રણ અલગ વસ્તુ છે. એમાં નિમંત્રણમાં પેલો ની આવ્યો છે, આમંત્રણમાં આ આવ્યો છે. સંસ્કૃત ભણ્યાને ખબર છે, નકારાત્મક શબ્દ નથી. આવ. શું કીધું છે? આવ. એટલે ત્યાં એટલે એમાં બહુ વાંધોની ચિંતા નહીં, પણ એનો મૂળ શબ્દ આમંત્રણ છે. લગ્નમાં નિમંત્રણ હોય, આમાં શું હોય? આમંત્રણ. આમાં કીધું છે દેશે દેશે તથા સંયમ રાત્રા પૈસા પ્રયત્ન. તો દેશે દેશ આપણે સંબંધીઓને કહીએ, આવો આવો પધારો, અમારે ભાગવતની કથા થાય છે. હે દેશ દેશમાં રહેલા વિરક્તા વૈષ્ણવો, કીર્તનો ઉત્સુક, તમારે અમે આંગણે પધારો. આમ બધાને કહેવરાવાનું. શું કહેવાનું પછી? શ્રીમદ ભાગવત પિયુષ પાલ રસલંપટા. કેવા છે તમે? શ્રીમદ ભાગવતના રસને સાંભળો. હે રસલંપટ જીવો, તમે અમારા આંગણે પધારો. અમે સરસ મજાનો યજ્ઞ કરીએ છીએ. બધાને એની વ્યવસ્થા કરવાની. જે લોકો કથા સાંભળે છે એને 7 દિવસ શું કરવાનું? એક આસને બેસો. હવે સાંભળજો નિયમો. એક આસને ઉપવાસ ન થાય તો 1 ટાણું. 1 ટાણું નથી થતું. આ તો ગુરુજી આપી, બાકી આમાં છૂટ નથી બહુ આપી. ગુરુજી કહેતા કે ભાઈ બહુ હોય, કળિયુગનો જીવ છે, પણ કેવું ખાવાનું? થોડું. પેટ ભરી ભરીને નિદ્રા બેહી નહીં. તમને એક વાત કહું, આ રીતે જો બીજી બધી વાત જવા દઈએ.
આ રીતે આપણે ઘરે બેહવા પ્રયત્ન કરજો. એસી શરૂ હોય, ગાડલું મસ્ત મજાનું હોય, આમથી આમ ને આમથી આમ પડકો આમ પલોઠી વળીને બેઠા આમથી આમ હલતા નથી ને થોડીક વાર શીખશે. આને કહેવાય આસન સિદ્ધિ. 3.5 કલાક એક જ આસને બેસીએ ત્યારે આસન સિદ્ધિ પ્રાપ્ત થાય. અને એ પણ એવું આસન કે ઊભાથી આપણે દર્દ ન થાય. પતંજલિએ જબરદસ્ત વર્ણન કર્યું છે યોગમાં. યોગ ચિત્ત નિરોધ તો થયું કે નહીં ઓટોમેટિક. બીજી વાત, મૌન બહુ મોટો મહિમા છે. મૌન ન રહેશે કે બોલો, પણ કેવું જરૂર પૂરતું. અથવા બોલવું છે સત્સંગ સવારે બહેનો અમારે અહીંયા એવું ચાલતું, અહીંયા બહેનો બહુ આનંદ છે. પણ ફરી એકવાર યાદ અપાવું કે પ્રદક્ષિણા કરવાની છે, પણ પહેલું નહીં, પૈસાથી નહીં. શેનાથી કરવાની? મનથી કરવાની છે. એક આસન કથા, ભોજન નિયમિત, બહુ મીઠું નહીં, બહુ ખારું નહીં, એવું ભોજન કરવાનું. સાધુ માધુ કરી લે. શું લે એ ખબર? માધુ કરી લે શું ખબર છે? એક પાત્ર હોય, એમાં જે આપે, કોઈ શીરો આપે, કોઈ શાક આપે, એ બધું ભેગું કરીને એને ખાવાનું. એમાં કોઈ સ્વાદ, એવું જીવન જીવે છે. તો આપણે 7 દિવસ આવું કરવાનું. બીજી વાત, માનો કે આપણે સ્વાદિષ્ટ ભોજન કરીએ છીએ, સરસ મજાની વ્યવસ્થા છે, ભોજનની ટીકા કરવાની, આવું તો કરી શકીએ ને. ઓલી કથામાં ગયા હતા ને, ત્યાં બહુ લહેર હતી, તો તું પણ ન્યા જા ને, આવ્યા શું કામ? કાલ સવારે નીકળી જાય. આ તો અમથી વાત કરો, કોઈ ઊંધું ન લઈશું અમારે પ્લીઝ. હા તો કે અમને તો ત્યાં રામજીભાઈ તમે બહુ કહો બધા આવું કીધું. આ તો તમે રહ્યા ઘરના, બાકી કોઈને કહેવાય ના. એ લહેર આવે છે. તો અને જ્યાં ગયા, માનો કે આપણો સંતનો આશ્રમ છે, આ કેવા કેવા સંતોએ તપ કર્યું, તો એની પૂરી મર્યાદાઓ પાડે. કોઈ આપણને સૂચના શું આપી જાય, અને કદાચ કોઈ કે તો પ્રેમથી સ્વીકાર હશે, ભૂલ થઈ ગઈ. એક વાત હોય તમને મારે કેવી છે, મોટા શહેરમાંથી તમે આવો છો, કોરોના હમણાં આવ્યો, બધાને હલાવી ગયો, આખા વિશ્વ અવડ્યું એવું. તો કહું છું, પણ તો ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાં પકડાનું નહીં. અને નવો રૂપ લીધા કરે. મને કે આ તમારો બાપે કરે જગત, નવો રૂપ લીધા કરે. એટલું એવું આવ્યું ને વિશ્વને હલાવી ગયું. તો જગતનું નામ સ્મરણ વિશ્વને ન હલાવી હતી? બધી મર્યાદા. માસ્ક પહેરો, શું કામ? દંડ થાય 1000 રૂપિયા. તો એ તો અમારા ઋષિઓ કીધું ના કહે છે. પગ ધોઈ, અમને યાદ, અમારી આમ ઘરેથી આવતા અનુભવ છે આ વડીલોને, કે ડેલીમાંથી માં કે પગ ધોઈને આવ્યો, પગ ધોઈને ખાવા બેસે. શું કામ? ભીના પગે જમવા બેસાય એટલે પેટને ટાઢક મળે. તો ચંપલ પહેરીને જમવા માંડ્યા. તારી ભલી થાય. એટલે બૂટ પહેરીને જમવાનું હોય, એને પ્રાર્થના કર્યા પછી જમાય. આ તો જે પેલી શાક ખાવા મળે, દાળ. પણ તું 2 મિનિટ ખેમતો ખરો. ધર્મની વાત ચાલો, પણ ત્યાં જેવું ભોજન તૈયાર થઈને સામે આવે છે ને, એટલે અંદરની રસેન્દ્રિયોમાં એક તેજ આવે છે. એટલે જેવું પ્રાર્થના કરીએ ને, એટલે એ રસ વધે છે, ભક્તિ ભળે છે, એટલે પ્રસાદ થઈ જાય છે. ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, તેથી આવશે મીઠો સ્વાદ. આપણે પ્રાણવાત રાખીએ. તો હવે આપણે જ્યાં છીએ ને ભોજન પ્રસાદ, હવે ભોજન પ્રસાદ છે. અને ભગવાન, આ તમને ગીતાનું સૂત્ર કહું, ભગવાને શું કીધું ગીતામાં? પ્રસાદે સર્વ સુખાન. પ્રસાદથી બધું સુખ મળે છે. બધા દુઃખ જાય, હાનિર્ષ્યોપજાય તે. બધા દુઃખ પ્રસાદથી જાય. પ્રસાદ એટલે પ્રસન્નતા. તો ઘણા બધા નિયમ બતાવ્યા છે. વસ્ત્રો કેવા પહેરવાના, કેવી રીતે રહેવાનું, કોની સાથે વર્તન કરવાનું. પછી વક્તાના નિયમ બતાવ્યા છે. વિરક્તો વૈષ્ણવ વિપ્રો, કેવી વાત કરી પેલા? સીધી જાતિ વાત નથી આમાં. પેલા વિરક્ત હોવો જોઈએ, પછી વૈષ્ણવ. વિરક્તો વૈષ્ણવ વિપ્રો બ્રાહ્મણ. બ્રાહ્મણના ધર્મ. બ્રાહ્મણ એટલે કોણ? આપણે બ્રાહ્મણ કહીએ ને, બ્રાહ્મણ એ બ્રાહ્મણ છે. કોણ બ્રાહ્મણ? બ્રહ્મચરતી બ્રાહ્મણ. જે વેદના વિચારો પચાવે છે ને આપે છે, એ બ્રાહ્મણ છે. ભાગવતમાં ભગવાને કીધું, હું તમને શ્લોક આવે ત્યારે બતાવીશ.
કે હું બ્રાહ્મણોને નમસ્કાર કરું છું. અને તુલસીદાસ બાબાએ શરૂઆત ત્યાંથી કરી. જુઓ તમે, બંદવ પ્રથમ મહીસુર ચરના મોહ જનિત સબ સંશય હરના. બંદવ પ્રથમ મહીસુર. આ ભૂમિ પરના જે દેવ છે એને પેલા ઈ કોણ? ભૂદેવ. ભૂદેવ એટલે સંતો, ઋષિઓ, બ્રહ્મનાવી, એ તમામ એમ આવી જાય. એક વાતનો જવાબ તમને પેલા પ્રશ્ન પૂછું પછી જવાબ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બરાબર? આને તકલીફ છે ઘણા ઋષિઓ વાળે. એ ભગવાને 4 વર્ણો કેમ કર્યા? ગીતા આપણે હાથમાં લીધી જ નથી. ભગવાને સ્પષ્ટ કીધું છે, હવે વાંચી લેજો. ગુણ કર્મ વિભાગ. કેવી રીતે વિભાગ પડ્યા? ગુણ કર્મ. પેલા ઋષિના આશ્રમમાં કોઈ બ્રાહ્મણ નહોતો, કોઈ ક્ષત્રિય નહીં, કોઈ વૈશ્ય નહીં. જે આવ્યો તે પણ જેને જે કામ ગમ્યું તે સોંપ્યું અને એ પ્રમાણે ભગવાને કીધું તું આ, તું આ, તું આ. શુદ્ર એટલે હલકો નથી સાહેબ. ચાલો બીજી વાત, આમાં ઘણા નોકરિયાત હશે, બરાબર? તો એમાં આચાર્ય હોય, પ્રિન્સિપાલ, સ્કૂલની વાત કરી, અથવા બોસ, પછી એ નીચે હોય, પછી એ નીચે હોય, એ નીચે હોય. વ્યવસ્થા છે કે? હવે પટ્ટાવાળા કે નહીં હું બોસ, તો એ ભણ્યો નથી એટલે તો ત્યાં વ્યવસ્થા છે જાળવવી જોઈએ. માનો કે આશ્રમ છે તો એક સદગુરુ છે, પછી એમના શિષ્યો છે, એમના શિષ્યો છે, બધું વ્યવસ્થા છે એ જાળવવી જોઈએ. આપણે આશ્રમમાં આવ્યા, આપણે એની વ્યવસ્થા જાળવવી જોઈએ. તો એમાં કઈ પેલી થઈ એમ તો પંક્તિ ભેદ ક્યાં થયો? આ બ્રાહ્મણ છે તેને કર્મ કર્યું એટલે આ ગુણ કર્મથી પાડેલા, જાતિ ભેદ નથી. હજી આપણા મગજમાં ભૂત જ નથી જાતું. કેટલાક લોકો મની સ્મૃતિને ગાળો દે છે. અરે મેં કીધું ભલામણ મનુને સમજો જ ખરા તમે. કેવી સરસ વ્યવસ્થા, દાંતણ કેમ કરાય, કઈ દિશાએ, શું ગજબ આપ્યું છે. અને મનુના આપણે એટલે મનુષ્ય કહેવાય. બેનજી હું તમારા ઘરે આવું તો મારે તમારા ઘરના નિયમ પાળવા પડે કે ન પાડવા? હું જેમ મારા ઘરે રહેતો એમ તમારા ઘરે રહેવાય? કારણ શું કામ? આપણે શું છે? આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, કરશો ન મારું મહેમાન. ચાર દીના જેના ઘરે જવાનું, ગમતા તેને થવાનું, નિયમો મારે રહેવાનું, ઘર નથી બગાડવાનું. યજમાન જો ખુશ હશે તો. આ આશ્રમના જે ઋષિઓ છે, મહંતો, સંતો, એ ખુશ તો પરિવાર નોતર છે, નહીતર યજમાન ખુશ હશે તો બોલાવશે ફરીને. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, કાયમ નથી. મહેમાન 4 દીના. કેમ 4 દી આવ્યા અહીંયા? સવાલ થયો. દી તો હાથ છે તો 4 કેમ ઘૂસ્યા આમાં? એની ચર્ચા બપોર પછી કરીશું. વિચારજો તમે. આપણે 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને 5મો પુરુષાર્થ પ્રેમ છે. આ 4 તારા બગડે નહીં. જીવનના 4 પાયા, 4 દિશામાં 4 નાથ, વચ્ચે મારો ગિરિરાજ. પૂર્વ દિશામાં, પૂર્વ દિશામાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારકાનાથ, ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર, અને વચ્ચે ગોવર્ધનનાથ. બોલો ગોવર્ધનનાથ કી જય. આપણે બધી દિશાથી સુરક્ષિત. આ છે ધરતી આપણી. એક વાર પ્રેમ और ભાવ જેટલો હવે ફાટી જાય ભલે. ભારત માતા કી જય. આ ધરતી પર જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપી ઘરી. આ ભગવાનના શબ્દો છે. કોઈ ભૂમિમાં આપણે છીએ. બપોર પછીની સેશનમાં જ્યારે મળીએ થોડાક તૈયાર થઈને, એટલે આ તો આવો છો પણ વધારે તૈયાર થઈને મનથી. હે એ તમ તારે અને મોજ જ કરવી છે ને, પણ ઓલું કાલ કીધું યાદ રાખવાનું છે આપણે. હું તમારી હારે જ છું. હા, કોકને એક આંગળી થી ને 3 આપણી બાજુ હોય છે.
કાલ હું વાત કરી હતી આપણે મોજમાં રહેવું, પણ હું પછી હું અગમ ગોચર લખ ધણીની ફૂજમાં રહેવું રે મોજમાં. વિરક્તો વૈષ્ણવ કરો, વેદ શાસ્ત્ર વિશુદ્ધિ કરો. જાય પછી વાત કરી વિરક્ત છે, વૈષ્ણવ છે, વિપ્ર છે, પણ વેદ અને શાસ્ત્ર વિશુદ્ધિકરણ કરતો હોવો જોઈએ. એ શબ્દોમાં રમતો હોવો જોઈએ. અને હવે બહુ સરસ વાત કરી. દ્રષ્ટાંત કશલો ધીર હોય, ધીર હોય એને ગુરુ પાસે બેસીને કીધેલું છે. એની વાણી સદગુરુ મુખાન્વિત હોવી જોઈએ. સાહેબ શું સદગુરુ એક શ્લોક આપે અને પાકો કરીને દેવાનો. પાકો કરેલો શ્લોક એને ન આપીએ પછી ખબર પડે એ ઉપવાસ કરે. આ સદગુરુ છે સાહેબ. એમ પાય છે ના હસ્તાક્ષર છે સાહેબ બાબા, એને પ્રેમથી પાયું છે સાહેબ. નસીબ હોય ત્યારે કોઈ સદગુરુ પ્રાપ્ત થાય અને એ બધા યાદ આવે ત્યારે બહુ રહ્યું હયું ઓલવાઈ જાય સાહેબ. વિરક્તો વૈષ્ણવ વિપ્રો વિષ્ણુ શાસ્ત્ર વિશુદ્ધિ અનેક ધર્મ વિભ્રાંતા શ્રેણા પાખંડવાદીનો, પાખંડમાં પડનાર નહીં, વાદ વિવાદનો માણસ નહીં. હવે કોણ છે? શ્રીમદ ભાગવતાખ્યો એમ પ્રત્યક્ષ કૃષ્ણ એ ભાઈ આ પ્રત્યક્ષ કૃષ્ણ છે. આને પુસ્તક નહીં સમજવાનું, પુસ્તક સમજી ગયો શ્રીનાથજી બાવાનું રૂપ છે. જો હવે તમને કીધું તો ને કહું, આ ભાગવત શરૂ ક્યારે કરાય? આ સૂર્યોદય આરંભ્ય, સૂર્યોદય થાય ને કથા આરંભ થાય. સાર્ધરાત્રિ પ્રહાંતકમ, કેટલા પ્રહર? 3.5 પ્રહર. કેટલા કલાક થયા? એક પ્રહરના 3 કલાક હોય. કેટલા કલાક? 10.5 કલાક. અને વચ્ચે કથા વિરામો કર્તવ્યો. મધ્યાહ્ને ઘટિકા દ્વયમ, 2 ઘડી. કેટલી? 2 ઘડી એટલે ઘડી એટલે 1 ઘડી એટલે કેટલી મિનિટ? 24. 1 ઘડી કેટલી મિનિટ? 48 મિનિટનો આરામ થયો. અને એટલે બાબાએ કીધું 1 ઘડી આધી ઘડી આધી મેં પુનિયા, તુલસી સંગત સાધકી હરે કો. 1 ઘડી એટલે 24. એનાથી અડધી એટલે 12 મિનિટ. એનાથી અડધું એટલે 6 મિનિટ તો કોઈક સંતનો સંગ કર્યો. આટલું તો કર્યું. તો આવી રીતે કથા વિરામ આપવાનો. એ પણ વખતે સત્ય, શૌચ, બ્રહ્મચર્ય પાળવાનું અને ભગવાનનો જય જયકારો કરવાનું કીધું છે. બોલો જય શબ્દમ. જોરથી બોલો ને, હવે ભૂખ લાગી છે, થોડીક વાર જ છે. જય શબ્દમ, જય શબ્દમ, નમઃ શબ્દમ, નમઃ શબ્દમ, શંખ શબ્દમ, શંખ શબ્દમ, ચકારે. ચકારે ચ આવ્યો, ચ બહુ આવે. આપણે રમતા ત્યારે કહેતા ખબર? તારે રમવા નહીં ત્યારે હાથ કહેતા ને, એ ચ છે અહીંયા. એ ઉપડે જ્યારે અંદરથી ત્યારે આ પછી જયકાર કરવાનો, ભગવાન જય ઘોષ કરવાનો. શરણમાં કોઈ દોષ નહીં રાખવાનો. આ ધર્મ છે, આ પ્રેમ છે, દારિદ્ર્યને નસાડનાર છે. અને પીધા કરો. સારે સંસારે. કથાને વિરામ આપતા પહેલા વાત કરી. ભાગવત મહાત્માને વિરામ આપીને કીધું એને. અને જો તમે એક બરાબર 100મો શ્લોક પસંદ કર્યો, એને શું થયું? હું તને 100% કહું. શું કીધું? 100% કહું. આ વાત છે. અસારે સંસારે. અસારે સંસારે વિષય વિષ સંગા કુલધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ પિબત શુક ગાથા તુલસીધામ
किमर्थं व्यर्थं भो व्रजत कुपथे कुत्सित कथे परीक्षित साक्षी यश्रवणगत मुक्त्युक्ति कथने. મુક્તિ મળે છે એનો પરીક્ષિત સાક્ષી છે. કોણ સાક્ષી છે? આ સંસાર અસાર એટલે સંસારમાં રહેવાનું છે. સંસારમાં સરસો રે મન મારી પાસ, એ રીતે રહેવાનું છે. પણ કેવું કીધું? અને આ મળે એની કોણ સાક્ષી? તો કે પરીક્ષિતનો સાક્ષી છે. અને આનાથી મુક્તિ મળે છે, પાકું છે. અને મુક્તિ કર તરે સ્થિતા, એ પણ પાકું છે. તો સંભળાય કે નહીં? બરાબર. તો 2 મિનિટ હરિનામ સંકીર્તન, બપોરે પાછા તૈયાર થઈને આવીએ. 3:30 વાગ્યાનો સમય છે ને બપોરનો. હા, 3:30 વાગે મળીએ અને બરાબર તૈયાર થઈને આવીએ. ફરી એકવાર વિનંતી, હા, હવે આપણે કોઈને પણ કોઈ પ્રકારની સૂચનાનો અર્થ જ નથી. બધી જગ્યાએ અહીંયા બોર્ડમાં લખેલું જ છે. હા, એ નિયમોને પાળીએ. સંતોના આશીર્વાદ મળે. પ્રકૃતિની ગોદ છે, ગૌશાળા છે માં સુંદર મજાની. આ બધું નર્મદા બિરાજે છે, એનો લાભ લઈએ. ફરી બધાને શક્તિ આપે. સ્મરણ. નારાયણ નારાયણ હે ગોપાલ હે ઘનશ્યામ ભજ મન નારાયણ હે ગોપાલ હે ઘનશ્યામ ભજ મને નારાયણ. નારાયણ 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 ભજ મન નારાયણ 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 ભજ મને નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મને નારાયણ. આનંદ માધવાનંદ પરમાનંદમ હરે હરે જય સચિદાનંદ માધવાનંદ પરમાનંદમ હરે હરે જય સચિદાનંદ માધવાનંદ પરમાનંદમ હરે હરે જય સચિદાનંદ માધવાનંદ પરમાનંદ હરે હરે પરમાનંદમ હરે હરે પરમાનંદમ હરે હરે માધવાનંદ હરે હરે જય સચિદાનંદ હરે હરે પરમાનંદમ હરે હરે